ભલે કીર્તિ બહુ નો કે બરાબર એ નહીં કરવાનું. એ તો પ્રભુએ બારો દીધો જો એ વાતને કોઈ વખત હતી નહીં, છતાં કાલે હવારમાં આવીને પ્રભુએ ડાયરેક્ટ આ પોઈન્ટ કાઢ્યો નહીં, તો એ તો કોઈ એમ કે એવો કોઈ ઉલ્લેખ જ નહોતો, છતાં ડાયરેક્ટ કાલે આવીને જે પ્રભુએ સીધો અહીંયાથી ટેકઅપ સ્ટાર્ટ કર્યું, તો એની પાછળનો કઈ એમને એમ મહાચિદાકાશમાં કોઈ પણ વસ્તુ એમને એમ નથી થતી હોતી. ચાલો અહીં જો તર્ક કરવા જેવું હોય, આજે રાવણના રાજમાં હો શાંતિ કાં હતી કે જ્યાં સુધી વિભીષણ હતો, પણ જે દાડે રાવણે વિભીષણને લાત મારીને કહ્યો તે દિવસથી રાવણનું પતન શરૂ થયું. કારણ કે વિભીષણના પુણ્ય પ્રતાપે થતા. અહીંયા જો તર્ક ભ્રાંતિ થતી હોય તો પોતામાં અને બીજી આખી દુનિયા એ તો આખું બધું તર્ક ભ્રાંતિ કરવા જેવું છે. તો એ બરોબર છે ને આ તર્ક ભ્રાંતિ મહાચિદાકાશ તર્ક ભ્રાંતિ. અને પેલું કઈ ને કૌરવોમાં હો જ્યાં સુધી વિદુર હતા, વિદુરના પુણ્ય પ્રતાપે એમ કે આખું કૌરવોમાં વૈભવ ને ખાન પાન ને બધું એમ કે હતું, પણ કૃષ્ણએ જેવું વિદુરને કીધું કે તમે યાત્રાએ નીકળી જાઓ, ને જેવો વિદુરનો પગ ત્યાંથી નીકળી ગયો એટલે આખો કૌરવનો નાશ થઈને ઉભો રહ્યો. એટલે આમની સાથે વિવેક છે એમણે વાત કરેલી કે આ પ્રભુએ એમને દુર્યોધન કીધા, બરાબર, એટલે પછી એમણે એમને બરાબર વિવેક કર્યો સોલિડ એમ. એટલે મારે કેવું પડે કે તમે એ તો અનાયાસ બોલ્યા, એના મગજમાં તો આવું બધું નહીં હોય, પણ એના મોંમાંથી દુર્યોધન એવું નીકળી ગયું. પણ આ તો આપણે આપણી જાતને ખુદ દુર્યોધન સાબિત કર્યા. બોલો તમે કબૂલો, તમારો અંતરાત્મા કબૂલ લે છે કે કે આત્મા તો દરેકના હૃદયમાં સત્ય ને અસત્ય જાણે છે. એ વખતે તમે હતા એમ ના, એમની કઈ એ મને વાત કરેલી કે પ્રભુએ મને દુર્યોધન કીધો, એટલે પછી મેં ખખડાવ્યા. એટલે પછી એને પ્રભુ આવી બધી નહીં કરેલી, પણ આ વાત કરેલી મને. એટલે હવે હું આ રીતે એને વિભીષણ નું હો દૃષ્ટાંત આપા, વિદુર નું હો દૃષ્ટાંત આપા, એ એવું બોલેલા કે શું નામ જીતુ પ્રભુએ કઈ એમને પેલા વિશ્રામમાં હતા ને એ કઈ એ થયું તો તમે કેમ આ દુર્યોધન ની જેમ એ કરો છો, એવું કઈક આ બોલ્યા હશે. એટલે એમણે અમને ખખડાવ્યા કે તમે મને દુર્યોધન કહો એટલે તમે શું કેવા માંગો. હવે હું પહેલા બાકી વિભીષણની વાત કહેવા. તમે કઈ રીતે બોલ્યા? તમે સાંભળ્યું બધું? તમે કઈ દુર્યોધન કેવું કીધેલું ને એવું એમણે મને વાત કરેલી. પ્રકાશ પ્રભુને તમે કઈ દુર્યોધન કીધેલું, પછી પ્રકાશ પ્રભુએ તમને ખખડાવેલા, તો પછી તમે કીધું કે ના ના મારો એવો આશય નથી એવું કઈ. એટલે એવી એમણે મને વાત કરેલી. મારે આમની સાથે મેં કોઈ ચોખવટ નથી. હવે આમાં એને ખબર નહીં હોય અત્યારે, જયારે બોલે હોય પણ અત્યારે ખબર નહીં. વિશ્રામમાં કઈક ડિસ્ટર્બન્સ થયો હશે ને પેલા લોકો કઈ, એટલે હમણાં કઈ કોઈ આશ્રમમાં કે કોઈ જગ્યા સારી જગ્યા હતા ને કઈ બોલ્યા હશે તો અમે એને કીધું કે તમે તો દુર્યોધન જેવો તમારો અવાજ છે ને આમ તેમને એવું કઈ બોલ્યા. એટલે પછી એમણે એમ કે તમે મને દુર્યોધન પણ બધું એવું જ હતું. હે એટલે બધું એવું જ હતું. હા ના, એટલે એ પોતે જ પોતાનામાં એટલે પેલું કઈ ને કે આખું એટલે એમને જ કહેવા કે તો પછી જીતુ પ્રભુ તો માની કે આ રીતે બોલ્યા બેભાન ના. એટલે એનો સ્વભાવ એમને ને કીર્તિ પ્રભુ ને હો, કીર્તિ પ્રભુ બોલીને નહીં બગાડે, તો એમને કીર્તિ પ્રભુ માટે એટલો બધો આક્રોશ હોય, એટલું બધું એવાની કઈ ને કે કીર્તિ પ્રભુ હતા તે એકલા આ જોયા કર્યું એમ જોયા કર્યું. એને મેં એમ કીધું પેલા પ્રભુની હાથે છે, તું આમાં નીકળેલો છે ને તું આવું બધું કરે તને આ બધું શોભે. તો કીર્તિ પ્રભુ કહે કે પ્રકાશ તારે મારામાં નહીં બોલવાનું, હું મારી રીતે બરાબર છું ને પ્રભુને હું મારી રીતે બરાબર. એટલે એ મને એને 8 થી 10 વખત કીધું. એની એક જગ્યા પિન ચોંટી જાય ને તો ચોંટી જ જાય, અને પછી બોલો મને તો એક ધારું. એટલે આમ મારો સ્વભાવ એવો છે જવાનો મતલબ, પણ એની તો એટલી પિન ચોંટી જાય કે પછી એ પિન ઉખડે જ નહીં, એક ધારી ચાલે. આપણે એને હું આખું કહેવા કે આપણે પિન આખી કાપી નાખવાની, એને રાખવાની નહીં. ચાલો રસોઈયા પ્રભુ હતા ને અમને બી આવ્યું, એમના જોડે બી આવ્યું. હા, રસોઈયા પ્રભુ જોડે બધા જ. પછી એ બધા સાથે એ જ ટોન ચાલે. અહમ એટલે એની પરાકાષ્ઠા કરે. ચાલો
એ બધું એટલે હું તો અગત્ય એટલે મને એ વખતે પણ એમણે મને આ વાત કરેલી એટલે મને ખબર કે હમણાં એને એમ કીધું નહીં. હતું ને, તો એને મારે એ કહેવું વખતે પડે. તમે એને કાંઈ પણ કહો તો એ તમારા ઉપર તૂટી પડે. ના એ મારા પર નહીં તૂટે પ્રભુ, કારણ કે એ રીતે પેલું આપણો એ રીતનો કારણ કે કઈ ને કે આપણે એમની હાથે એમની કે કીર્તિ પ્રભુ હાથે પ્રભુ પૂરતો જ બીજું કે આપણે કોઈ દાડો હા કીર્તિ પ્રભુની કે એમની ગાડીમાં આવ્યા હોય પણ આપણે કોઈનું ઋણો નથી રાખ્યું કે આવીએ તો આપણે પેટ્રોલ પુરાય કે કઈ ને કે આપણે કોઈનો ફાઇનાન્શિયલ કોઈનો ઉપયોગ નથી કર્યો જ્યારે આપણી પાસે ભલે લાગુ નથી પણ કઈ હો વખતે આપણે એમને કહીએ એટલે એ આપણી સાથે એવી ટોનમાં કોઈ દાડો વાત નહીં કરે. એમ નહીં, સ્વભાવ. એ ખરું પણ એટલે તોય પેલું કઈ ને કે અવિવેક ની એ નહીં કરે. હા ચાલો. પ્રકાશ પ્રભુ જે ડાયાફ્રામ લઈ ગયા હતા, કીર્તિપ્રભુ, પ્રકાશ પ્રભુ, બે જણ ડાયાફ્રામ શરીર લઈ ગયા હતા ને, એટલે હાઈટ બોડી વાળા જમ્બો. એ તો એ હતા ને સાથે, હા. એટલે હવે ખ્યાલ આવી ગયો ને. ચાલો. આ જગતમાં સાધુઓનો સત્સમાગમનો જ જય જયકાર છે. તે સત્સમાગમ આપદારૂપી કમલિનીને હિમરૂપ છે અને મોહરૂપી ઝાકળને પવનરૂપ છે. સાધુઓનો સમાગમ બુદ્ધિને અત્યંત વધારનાર છે, અજ્ઞાનરૂપી વૃક્ષને કાપી નાખનાર છે અને આધિઓને દૂર કરનાર છે એમ તમે સમજો. જેમ પાણી રેડવાથી પુષ્પોનો તથા ફળોનો સુંદર ગુચ્છ ઉત્પન્ન થાય છે, તેમ સાધુઓના સમાગમથી મનોહર અને ઉજ્જવળ એવો વિવેકરૂપી ઉત્તમ દીપક પ્રગટે છે. સાધુ સંઘની વિભૂતિઓ નાશ રહિત, બાધ રહિત અને નિરંતર વધતી રહેતી સર્વોત્તમ વિશ્રાંતિને આપે છે. અત્યંત કષ્ટદાયી દશાને પામેલા અને પરવશ થયેલા માણસોએ પણ સાધુઓના સમાગમને જરા પણ છોડવો જોઈએ નહીં. સંસારમાં સાધુઓના સમાગમો શુભ માર્ગના દીવારૂપ છે, હૃદયના અંધકારને હરનાર છે અને જ્ઞાનરૂપી સૂર્યના પ્રકાશરૂપ છે. જે મનુષ્ય સત્સંગતિ રૂપ શીતળ અને સ્વચ્છ ગંગામાં સ્નાન કરે છે, તેને દાનોનું, તીર્થોનું, તપોનું કે યજ્ઞોનું શું પ્રયોજન છે? હે નિષ્પાપ, વિષયોમાં રાગ વિનાના, કપાઈ ગયેલા સંદેહવાળા અને દેહાદિકના અધ્યાસથી રહિત થયેલા સાધુ પુરુષો જો મળે તો પછી તપનું અને તીર્થયાત્રાનું શું કામ છે? હે નિષ્પાપ, વિષયોમાં રાગ વિનાના, કપાઈ ગયેલા સંદેહવાળા અને દેહાદિકના અધ્યાસથી રહિત થયેલા સાધુ પુરુષો જો મળે તો પછી તપનું અને તીર્થયાત્રાનું શું કામ છે? જેમ દરિદ્રી મનુષ્ય મણીઓને પરમ પ્રયત્નથી જોયા કરે છે, તેમ સમજુ મનુષ્ય વિશ્રાંતિ પામેલા મનવાળા સાધુઓને પરમ પ્રયત્નથી જોયા કરવા જોઈએ. જેમ લક્ષ્મીજી અપ્સરાઓના સમૂહમાં વિષ્ણુના સમાગમથી અને રૂપથી શોભ્યા હતા, તેમ બુદ્ધિઓના સમુદાયમાં સાધુઓના સમાગમથી અને સદ્ગુણોથી બુદ્ધિમાન પુરુષોની બુદ્ધિ સર્વદા શોભે છે. જે ભાગ્યશાળીએ સાધુઓના સમાગમને છોડ્યો નથી, તેણે નિર્મળ વિચારથી મળનારા બ્રહ્મપદને સૌથી પહેલા પોતાના મુકુટરૂપ કરી લીધું છે એમ સમજવું. અધ્યાસથી રહિત થયેલા જે ભાગ્યશાળીએ સાધુઓના સમાગમને છોડ્યો નથી, તેણે નિર્મળ વિચારથી મળનારા બ્રહ્મપદને સૌથી પહેલા પોતાના મુકુટરૂપ કરી લીધું છે એમ સમજવું. અધ્યાસથી રહિત જે ભાગ્યશાળીએ સાધુઓના સમાગમને છોડ્યો નથી, તેણે નિર્મળ વિચારથી મળનારા બ્રહ્મપદને સૌથી પહેલા પોતાના મુકુટરૂપ કરી લીધું છે એમ સમજવું. અધ્યાસથી રહિત થયેલા બ્રહ્મપદને જાણનારા અને સઘળાઓને પ્રિય લાગનારા સાધુઓને સર્વ ઉપાયથી સેવવા જોઈએ, કારણ કે તેઓ જ સંસારરૂપી સમુદ્રમાં તરવાના સાધનો રૂપ છે. જે મનુષ્યોએ નરકરૂપી અગ્નિને મેઘની પેઠે ઠારી દેનારા સાધુઓને રમતમાં પણ દીઠા નથી, તે મનુષ્યો નરકરૂપી અગ્નિઓને સૂકા ઈંધણાની જેમ કામ આવે છે. જે મનુષ્યોએ નરકરૂપી અગ્નિને મેઘની પેઠે ઠારી દેનારા સાધુઓને
રમતમાં પણ દીઠા નથી તે મનુષ્યો નરકરૂપી અગ્નિઓને સૂકા ઈંધણાની જેમ કામ આવે છે. ફરીથી. જે મનુષ્યોએ નરકરૂપી અગ્નિને મેઘની પેઠે ઠારી દેનારા સાધુઓને રમતમાં પણ દીઠા નથી તે મનુષ્યો નરકરૂપી અગ્નિઓને સૂકા ઈંધણાની જેમ કામ આવે છે. દારિદ્ર્ય ઠારનારા છે. આ નરકરૂપી અગ્નિને ઠારનારા છે. સાધુ છે નરકરૂપી અગ્નિને ઠારનારા છે. રમતમાં પણ નથી જોયા છે તો ગણ્યા નથી. તો એ નરકરૂપી અગ્નિના ઈંધણા જેવું છે ને. દારિદ્ર્ય, મરણ અને દુઃખ ઇત્યાદિ વિષયોની ભ્રાંતિઓ સાધુઓના સમાગમ રૂપી ઔષધોથી સંપૂર્ણ રીતે ટળી જાય છે. માણસોને સંતોષ, દારિદ્ર્ય, મરણ અને દુઃખ ઇત્યાદિ વિષયોની ભ્રાંતિઓ સાધુઓના સમાગમ રૂપી ઔષધોથી સંપૂર્ણ રીતે ટળી જાય છે. માણસોને સંતોષ, સાધુઓનો સંગ, વિચાર અને શમ એ જ સંસારરૂપી સમુદ્રમાંથી તરવાના ઉપાયો છે. સંતોષ એ પરમ લાભ છે, સત્સંગ એ પરમ ગતિ છે, વિચાર એ પરમ જ્ઞાન છે અને શમ એ પરમ સુખ છે. એ ચાર સંસારને ભેદવાના નિર્મળ ઉપાયો છે. જેમણે એમનો અભ્યાસ કર્યો હોય છે તેઓ મોહરૂપી જળવાળા સંસારરૂપી સમુદ્રને તરી ગયા છે એમ સમજવું. હે સુબુદ્ધિમાનોમાં શ્રેષ્ઠ, જેમણે એમનો અભ્યાસ કર્યો હોય છે તેઓ મોહરૂપી જળવાળા સંસારરૂપી સમુદ્રને તરી ગયા છે એમ સમજવું. હે સુબુદ્ધિમાનોમાં શ્રેષ્ઠ, એ ચારમાંથી નિર્મળ ફળ આપનારા એકનો પણ જો અભ્યાસ થાય તો ચારેનો અભ્યાસ થઈ જાય છે. એ ચારમાંનો એક પણ ચારને ઉત્પન્ન કરનાર છે. માટે મનુષ્ય એ ચારને સિદ્ધ કરવા સારું યત્નપૂર્વક એકનો તો અવશ્ય આશ્રય કરવો જોઈએ. જેમ મોજા આદિ વિનાના સ્વચ્છ સમુદ્રમાં વહાણો સારી રીતે ફરી શકે છે તેમ શમથી સ્વચ્છ થયેલા મનમાં સત્સંગ, સંતોષ અને વિચાર સારી રીતે પ્રવર્તી શકે છે. જેમ કલ્પવૃક્ષોનો આશ્રય કરનારા પ્રાણીને લૌકિક સંપત્તિઓ સાંપડે છે તેમ વિચાર, સંતોષ, શમ અને સત્સંગરૂપી કલ્પવૃક્ષનો આશ્રય કરનારા જીવને જ્ઞાનની સંપત્તિ સાંપડે છે. જેમ પૂનમના ચંદ્રમાં સૌંદર્ય આદિ ગુણો પ્રવર્તે છે તેમ વિચાર, શમ, સંતોષ અને સત્સંગવાળા મનુષ્યમાં પ્રસાદ, પ્રસન્નતા આદિ ગુણો પ્રવર્તે છે. જેમ મંત્રીઓનું કહ્યું માનનારા રાજામાં જયની સંપત્તિઓ પ્રવર્તે છે તેમ સત્સંગ, સંતોષ, શમ અને વિચારવાળા બુદ્ધિમાન મનુષ્યમાં જ્ઞાનની સંપત્તિઓ પ્રવર્તે છે. આથી હે રઘુનંદન, મનને પુરુષાર્થથી જીતીને આ ગુણોમાંથી એક ગુણનું સર્વદા યત્નથી સંપાદન કરવું જોઈએ. કીધું ને વચ્ચે કે બે ઘેટા લડે તો જે ઘેટો બળવાનો એ જીતે. તો વૈરાગ્ય સૌથી મોટો મિત્ર છે ને વાસના સૌથી મોટી શત્રુ છે. તો વાસના પ્રબળ હોય ને તો જ આવું થાય. વૈરાગ્ય પ્રબળ હોય તો આવું ન થાય. વૈરાગ્ય પ્રબળ હોય તો આ બધું અસત અસાર ને દુઃખ છે. હું કોણ છું, આ સંસારમાં શું છે, તો બધું અસત અસાર ને દુઃખ છે, મિથ્યાને નાશવંત છે અને સ્વપ્ન જેવું, મૃત્યુના જળ જેવું છે. એટલે એમાં તો આવું થાય જ નહીં વૈરાગ્ય હોય તો. પણ વાસના હોય અને વૈરાગ્ય ન હોય એટલે જે ખોટું સત લાગતું હોય એટલે સત અસત લાગે ત્યારે આવું થાય. વસ્તી કે છે જેને અસત સત લાગે ડોળો ભોગવો એની વાસના ભ્રાંતિની ગુલામીમાં સુખ ભ્રાંતિ. તો અસત સત લાગતો હોય એટલે અસત અસત લાગે. આ પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ એક કેવળ સ્વરૂપ છે અને એટલે પછી ઉડાવે એવું. પણ એને ક્યારે ખબર પડે, ભાન ક્યારે થાય? ન થાય, ઘણા જન્મો સુધી ન થાય. એવું થાય ને જ્યારે અનંત દુઃખની ઘરતામાં જાય. રમણે જ કીધું હું કોણ છું એ આત્મવિચાર છે, જ્ઞાન, અને આત્મ સમર્પણ, સેલ્ફ સરેન્ડર, સેલ્ફ ઇન્ક્વાયરી, સેલ્ફ સરેન્ડર એટલે આત્મસમર્પણ કે હું કરતા નથી, ઈશ્વર જ કરતા હતા છે.
હું મારું નથી, બધું એ જ છે ને એનું જ છે. તો એ બે નો થાય, એ આ ભક્તિ, જ્ઞાન ને ભક્તિ બે નો થાય, આત્મવિચાર ને આત્મસમર્પણ બે નો થાય, તો દુઃખમાં થઈને જ માર્ગ છે. રમણ કે પેલા કે કોઈના જ્ઞાન ન હોય ને ભક્તિ ન હોય તો કે દુઃખમાં થઈને જ માર્ગ છે. એટલે જ્યારે દુઃખ છે એ એકદમ છેલ્લી કોટીનું આવે ને તો કદાચ ત્યારે થવું હોય તો થાય કે નહીં, કે દુઃખમાં ડૂબી જાય એટલે ત્યારેય ન થાય એવું. આ જે છે આ અપરાધ જ કહેવાય કે આના સિવાય બીજું હલકું કાર્ય બીજું કંઈ નથી. પણ આ જે દ્રશ્યને સાપેક્ષ કહીએ ને તો પણ કુદરત આ સાંખે નહીં, અને એની અંદર જે આત્મા ડંખ્યા જ કરે, એને કોઈ રીતે એની માનેલી ભ્રાંતિમાં સુખ માનતો હોય ને ત્યાં પણ એને શાંતિ લેવા દેવી. કુદરતનો દંડો તૈયાર જ હોય. આ પ્રશાંત પ્રભુ કભી આए? कभी आए? आज सुबह आए? अच्छा अच्छा, उनके साथ आए. એની સાથે કે પહેલેથી એને કીધું હશે એટલે ત્યાં ગયા હશે લેવા. કાળુપુર સાબરમતી છે, રસ્તામાં આવે ને. वो मिले थे, वो गए, वो मिले थे, बात हो गई. અરે એમણે મને એવું કીધેલું. એણે કીધું કે મને દુર્યોધન કીધો જીતુ પ્રભુએ કરીને. એટલે પછી એમ નહીં, એમ નહીં, પણ એમાં ખોટું હું કીધું છે. પણ તમને બહુ 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 તો તમને મારી નાખશે. એમાં કેમ દીવો? તમે જાણો છો હું હાજર અમર છું. બીવે આથી હે રઘુનંદન, મનને પુરુષાર્થથી જીતીને આ ગુણોમાંથી એક ગુણનું સર્વદા યત્નથી હોય તો એમ કહેવાય કે અહીં કેવળ સ્વરૂપ એટલે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ જ છે. એમાં તમે અને તમારું કાંઈ નથી, અને તમારું આને ઉડાવેલું એ પણ કાંઈ નથી. અને આ તો અનંત અને પૂર્ણ જ છે, અજરામર અખંડ અવિનાશી જ છે, અખંડ સચ્ચિદાનંદ. નો બીવન. અમે તો એક ઉદાહરણ કાયમ આપતા હોઈએ છીએ કે જે યુદ્ધ હિસ્ટ્રી છે એ કાયમ દુર્યોધન ભાઈ માનતો હતો. નરકમાં ગયો તો એમ જ મારો ભાઈ કયો છે, અને દુર્યોધન છે એ એને દુશ્મન માનતો. એ ઉદાહરણ આપ્યું. હજી દ્રષ્ટાંત સુધી જ છે, પ્રકાશ સુધી નથી. પ્રકાશ હોય તો શું કે? પ્રકાશ હોય તો બાળી નાખે, રાખે નહીં. દ્રષ્ટાંત શું કરે ખબર છે? સમજાય? એ પેલો હેવાન હોય ને એને માથે ચડી બેસવા દે દ્રષ્ટાંત. અને પ્રકાશ છે ને એ હેવાનને બાળી નાખે. આથી હે રઘુનંદન, મનને પુરુષાર્થથી જીતીને આ ગુણોમાંથી એક ગુણનું સર્વદા યત્નથી સંપાદન કરવું જોઈએ. જ્યાં સુધી દ્રઢ પુરુષાર્થથી મનરૂપી માતંગને જીતીને એમાંના એક ગુણને પણ ધારણ કરવામાં આવતો નથી, ત્યાં સુધી ઉત્તમ ગતિ મળતી નથી. હે રામ, દાંત પીસીને ઉદ્યોગમાં મંડ્યા રહીને પણ એમાંના એક ગુણનું સંપાદન કરવું જોઈએ. હે મહાબાહુ, જ્યાં સુધી એ ગુણોને સંપાદન કરવા માટે તમારા મનનો આગ્રહ થાય નહીં, ત્યાં સુધી તમે દેવ, યક્ષ, પુરુષ કે ઝાડ થશો તો પણ તમને જ્ઞાન મેળવવાનો કોઈ ઉપાય થયો નથી એમ સમજવું. હે મહાબાહુ, જ્યાં સુધી એ ગુણોને સંપાદન કરવા માટે તમારા મનનો આગ્રહ થાય નહીં, ત્યાં સુધી તમે દેવ, યક્ષ, પુરુષ કે ઝાડ થશો તો પણ તમને જ્ઞાન મેળવવાનો કોઈ ઉપાય થયો નથી એમ સમજવું.
એમાંથી ફળદાયી એક ગુણ પણ જો બળ પામે છે તો વિશેષ ચિત્તવાળા વિવશ ચિત્તવાળા. એમાંથી ફળદાયી એક ગુણ પણ જો બળ પામે છે તો વિવશ ચિત્તવાળા પુરુષના સઘળા દોષો તરત જ ક્ષય પામે છે. એક ગુણ વધે છે તો દોષોને જીતનારા બીજા ગુણો પણ વધે છે, અને એક દોષ વધે છે તો ગુણોનો નાશ કરનારા બીજા દોષો પણ વધે છે. મનુષ્યોના આ મનરૂપી મોહકારી વનમાં શુભ તથા અશુભ રૂપી મોટા કાંઠાઓવાળી વાસનાઓરૂપી નદી સર્વદા પ્રબળ વેગે ચાલી જાય છે. આપણે પોતાના પ્રયત્નથી એ નદીને જે કાંઠામાં નાખીએ તે કાંઠામાં જ તે વહે છે. માટે જેમ તમારી ઈચ્છા હોય તેમ કરો. હે ઉત્તમ બુદ્ધિવાળા રામ, મનરૂપી વનમાં ચાલી જતી પોતાની વાસનારૂપ એ મોટી નદીને તમે પુરુષ પ્રયત્નના વેગથી અનુક્રમે શુભ કિનારાને અનુસરતી કરો. તેમ કરવાથી તમે જરા પણ અશુભ કિનારાની કોરે તણાશો નહીં. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં મુમુક્ષુ પ્રકરણનો સત્સંગ વર્ણન નામનો સર્ગ 16મો સમાપ્ત. સર્ગ 17મો ગ્રંથ વિભાગ. આ 17માં તમે શું બોલ્યા હતા બોલો એમ કહો. તમે શું બોલ્યા હતા બોલો એમ કહો. એ ઢાંકે છે કે સાચું કે છે? હવે ખબર તો પડી જશે ને, ઢાંકતો હોય તો ખબર પડી ગઈ. થોડું આછું પાતળું બોલે તો એ સાચું બોલ્યો ન કહેવાય. બરાબર. 17મો. આ 17મા સર્ગમાં આ ગ્રંથની સંખ્યાના પ્રકરણ ક્રમથી વિભાગ અને તેઓમાં વર્ણન કરવાના વિષયો કહેવામાં આવશે. વસિષ્ઠ બોલ્યા, હે રાઘવ, જેમ વિવેકી રાજા નીતિશાસ્ત્રની વાણી સાંભળવાને યોગ્ય છે, તેમ આ સંસારમાં ઉપર કહેલી રીતે જેના મનમાં વિવેક ઉત્પન્ન થયો હોય તે મહાત્મા પુરુષ જ્ઞાનની વાતો સાંભળવાને યોગ્ય છે. જેમ મેઘના સંગથી રહિત થયેલું નિર્મળ આકાશ શરદ ઋતુના નિર્મળ ચંદ્રના ઉદયને યોગ્ય છે, તેમ મૂર્ખોના સંગથી રહિત થયેલો નિર્મળ અને મોટા મનવાળો પુરુષ નિર્મળ વિચારના ઉદયને યોગ્ય છે. તમે એ ગુણોની અખંડિત લક્ષ્મીથી સંપન્ન છો, તેથી જેમ મેઘના સંગથી રહિત થયેલું નિર્મળ આકાશ શરદ ઋતુના નિર્મળ ચંદ્રના ઉદયને યોગ્ય છે, તેમ મૂર્ખોના સંગથી રહિત થયેલો નિર્મળ અને મોટા મનવાળો પુરુષ નિર્મળ વિચારના ઉદયને યોગ્ય છે. તમે એ ગુણોની અખંડિત લક્ષ્મીથી સંપન્ન છો, તેથી હું આ જે મનના મોહને હરનારું વચન કહીશ તે તમે સાંભળો. જેનું પુણ્યરૂપી કલ્પવૃક્ષ ફળોના ભારથી લચીને મુક્તિ આપવા માટે જ સજ્જ ઊભું હોય તે જીવને આ સાંભળવાની સૂઝ જાગે છે. કલ્યાણને વાસ્તે પવિત્ર, ઉદાર અને પરમ બોધને જ દેનારા વચનોનું પાત્ર ઉત્તમ પુરુષ જ થાય છે. કોઈ અધમ પુરુષ એ વચનોનું પાત્ર થતો નથી. આ મોક્ષ દેનારી અને મોક્ષોપાય નામની વેદ તુલ્ય સંહિતા 32,000 શ્લોકની છે. માણસ જાગતો હોય અને એની આગળ દીવો બળતો હોય તો તે દીવો તે માણસની ઈચ્છા વિના પણ તેને પ્રકાશ આપે છે. તેમ આ ગ્રંથ તેનો અભ્યાસ કરનાર માણસને તેની ઈચ્છા વિના પણ મુક્તિ આપે છે. આ સંહિતા પોતાની મેળે જ અભ્યાસ કરીને સમજી હોય અથવા વર્ણન કરતા બીજા કોઈના મુખથી સાંભળી હોય તો ગંગાજી જેમ તરત પાપ તાપની શાંતિ કરી પરમ સુખ આપે છે, તેમ તે તરત જ સઘળી ભ્રાંતિની શાંતિ કરી પરમ સુખ આપે છે. જેમ રજ્જુનું દોરડીનું અવલોકન કરવાથી તેમાં થયેલી સર્પની ભ્રાંતિ ટળી જાય છે, તેમ આ સંહિતાનું અવલોકન કરવાથી સંસારના દુઃખો ટળી જાય છે. આ સંહિતામાં યુક્તિયુક્ત અર્થોથી ભરેલા વાક્યોવાળા અને શ્રેષ્ઠ દ્રષ્ટાંતોવાળી આખ્યાયિકોવાળા જુદા જુદા 6 પ્રકરણો છે. એ પ્રકરણોમાં પહેલું વૈરાગ્ય પ્રકરણ છે. જેમ નિર્જળ પ્રદેશમાં પાણી રેડવાથી ઝાડ વધે છે, તેમ એના અભ્યાસથી વૈરાગ્ય વધે છે. જેમ સારી રીતે લૂછી નાખવાથી મણીમાં શુદ્ધતા ઝળકી ઉઠે છે, તેમ એ પ્રકરણના 1,500 શ્લોકોનો વિચાર કરવાથી હૃદયમાં શુદ્ધતા ઝળકી ઉઠે છે.
તે પછી 1000 શ્લોકનું અનેક યુક્તિઓની રચનાથી સુંદર એવું મુમુક્ષુ વ્યવહાર નામનું બીજું પ્રકરણ છે. તેમાં મુમુક્ષુ માણસોના સ્વભાવનું વર્ણન કર્યું છે. તે પછી ઘણા દ્રષ્ટાંતો તથા ઘણી આખ્યાયિકાઓવાળું ઉત્પત્તિ પ્રકરણ છે. તેમાં વિજ્ઞાનનું પ્રતિપાદન કર્યું છે અને તેમાં 7000 શ્લોકો છે. તેમાં હું અને આ એવા રૂપવાળી જગત સંબંધી દ્રષ્ટાની તથા દ્રશ્યોની વિચિત્રતા ઉત્પન્ન થઈ જ નથી, છતાં પણ ભ્રાંતિને લીધે તે ઉત્પન્ન થયેલી જણાય છે એ વિશે વર્ણન કર્યું છે. એ પ્રકરણ સાંભળવાથી શ્રોતા મનુષ્ય આ સઘળા જગતને પોતાની અંદર જ કલ્પાયેલું સમજે છે. દ્રષ્ટાના તથા દ્રશ્યના પરસ્પર અધ્યાસવાળું અનંત બ્રહ્માંડોના વિસ્તારવાળું અને પ્રત્યેક બ્રહ્માંડમાં લોક, આકાશ તથા પર્વતોવાળું જગત અમુક રીતિથી નિરૂપણ કરવાને અશક્ય છે, પાયા વિનાનું છે અને પર્વત આદિ ભેદોથી રહિત છે. તે પૃથ્વી આદિ ભૂતોથી રહિત છે, સંકલ્પથી ઊભા થયેલા નગર જેવું છે, સ્વપ્નમાં દેખાતા પદાર્થો જેવું છે અને મનોરાજ્યની પેઠે વિસ્તાર પામેલું છે. વ્યર્થ દેખાવોથી તે ગંધર્વ નગર જેવું છે, 2 ચંદ્રની ભ્રાંતિ જેવું છે અને ઝાંઝવાના પાણી જેવી સ્થિતિવાળું છે. તે વહાણ ચાલતા પર્વતો ચાલવાના ભ્રમ જેવું છે, સત્યથી તથા પુરુષાર્થથી રહિત છે. ચિત્ત ભ્રમથી કલ્પાયેલા પિશાચ જેવું છે અને બીજ રહિત છતાં પણ તે પ્રતીત થાય છે. તે મનમાં પ્રતિભાસ પામતા કથાના યુદ્ધાદિક વિષયો જેવું છે. આકાશમાં કલ્પાયેલી મોતીની માળા જેવું છે અને સુવર્ણમાં કડાની પેઠે તથા જળમાં તરંગની પેઠે તે માત્ર કલ્પિત નામરૂપવાળું છે. આકાશમાંના નીલા રંગની પેઠે મિથ્યા છતાં પણ તે સર્વદા પ્રતીત થનારું છે. જેમ સ્વપ્નમાં અથવા આકાશમાં ભીંત, રંગ તથા ચિતારા વિના પણ સુંદર ચિત્ર જોવામાં આવે છે, તેમ તે લાંબા કાળથી જોવામાં આવે છે અને દેખાવ માત્ર છે. જેમ ચિત્રમાં આલેખેલો અગ્નિ સાક્ષાત અગ્નિ નહીં હોવા છતાં પણ અગ્નિ કહેવાય છે, તેમ જગત પણ નામરૂપથી કહેવા માત્ર જ છે. વિચાર કરતા તે રહેતું નથી, તેથી તે જગત શબ્દના જનાર શબ્દને અનુસરતું છે. તે તરંગોમાં ભ્રાંતિથી કલ્પાયેલી કમળોની માળા જેવું છે. ક્યાંક જોયેલા નૃત્યની જેમ તે સ્મરણથી ઉઠી આવે છે. આકાશમાં ચકલાઓની ભારે ચીચિયારીઓ સંભળાતા છાતી પર હાથનો ભાર દઈને સૂતેલા પુરુષને તળાવની જે ભ્રાંતિ થાય છે તેના જેવું તે છે. તે ગ્રીષ્મ ઋતુમાં પાંદડા વગરના સુકાયેલા તથા છિન્ન ભિન્ન થયેલા વન જેવું છે. તે મરવા પડેલા માણસના ચિત્તની પેઠે ઢંગ ધડા વિનાનું છે. તે પર્વતની ગુફાની પેઠે ઘોર અંધારાવાળું છે, ઉજ્જડ તથા ભયંકર છે. તે અંધકારવાળી ગુફામાં કલ્પનાથી થતા એક નાચ જેવું છે. તે ઘેલા માણસની ચેષ્ટા જેવું છે. તે અજ્ઞાનરૂપી ટાઢા ઝાકળના વરસાદવાળું છે. શરદ ઋતુના આકાશ જેવા નિર્મળ બ્રહ્મમાં ઉઠેલું છે અને થાંભલામાં કોતરેલા તથા ભીંતમાં આલેખેલા ચિત્રો જેવું છે. તે માટીમાંથી બનાવેલા ઝાડ આદિ અચેતનના તથા હાથી આદિ ચેતનના પૂતળા જેવું છે. તે ઉત્પત્તિ પ્રકરણ પછી 4થું સ્થિતિ પ્રકરણ છે. તેમાં 3000 શ્લોકો છે અને તેમાં ઘણા વ્યાખ્યાનો તથા ઘણી આખ્યાયિકાઓ છે. તેમાં દ્રષ્ટાના તથા દ્રશ્યના ક્રમને પામેલું બ્રહ્મ જે રીતે ભોગ્ય રૂપે તથા ભોગતા રૂપે સ્થિતિ પામ્યું છે અને 10 દિશાઓના મંડળમાં વિસ્તાર પામીને પ્રકાશતો આ જગતરૂપી ભ્રમ જે રીતે વૃદ્ધિ પામ્યો છે તે રીતિનું ઘણું વર્ણન કર્યું છે. તે પછી 5મું 5000 શ્લોકનું પવિત્ર અને અનેક યુક્તિઓથી રમણીયતાવાળું ઉપશાંતિ પ્રકરણ છે. તેમાં આ જગત, હું, તું અને તે એવી રીતે ઉઠેલી ભ્રાંતિ જે પ્રકારથી શાંત થાય છે તે પ્રકાર અનેક શ્લોકોથી કહ્યો છે. એ ઉપશાંતિ પ્રકરણ સાંભળવાથી જીવન મુક્ત થયેલા પુરુષને જન્મ મરણ રૂપી સંસાર શાંત થઈ જાય છે. તે વખતે તે ભ્રાંતિ મરવાથી ક્ષીણ થયેલું તે જગત ભૂંસાઈ ગયેલી આલેખેલી સેનાની પેઠે કાંઈક જોવામાં આવે છે. તે માંડ 100મા ભાગે બાકી રહે છે. તે બીજાના ચિત્તમાં રહેલી સંકલ્પિત નગરની શોભા જેવું થઈ જાય છે. પડખામાં સૂતેલો માણસ સ્વપ્નમાં ધનાદિક નહીં મળવાથી યુદ્ધ કરતો હોય અથવા મોટી ચીસો પાડતો હોય તેના જેવું તે લાગે છે. તે
તે શાંત સ્થિતિમાં સંકલ્પથી કલ્પાયેલા પ્રબળ વાદળાના ભયંકર શબ્દ જેવું લાગે છે. વળી તે સ્વપ્નથી તથા સંકલ્પથી કલ્પાઈને ઘણી રીતે ભૂલાઈ ગયેલા નગર જેવું લાગે છે. પછી અનુક્રમે એ શાંતિ કરતાં પણ વધારે શાંતિ મળે છે. ત્યારે જગત ભવિષ્યનગરના બગીચામાં જણનારી વાંજણી જેવું જ લાગે છે અને વાંજણીએ જીભથી વર્ણન કરવા માંડેલી પોતાના પુત્રોની યુદ્ધ આદિ સંબંધી કથાના અનુભવ જેવું લાગે છે. ત્યારે તે જેણે ચિત્રો કદી પણ આલેખ્યા ન હોય તેના ચિત્રોથી ભરાઈ ગયેલી ભીત જેવું લાગે છે અને બીજા માણસે કલ્પેલી છતાં ભૂલાઈ જવાતી નગરી જેવું લાગે છે. તે કોઈ પણ ઋતુમાં ઉત્પન્ન નહીં થયેલા બગીચા જેવું લાગે છે. તે ભવિષ્યની ફૂલવાડીમાં વસંતનો રંગ લાગ્યા જેવું જણાય છે અને છેવટે તે જેમાં તરંગોના સમૂહ અંદર જ લીન થઈ ગયા હોય એવી સ્વચ્છ જળવાળી નદી જેવા પરબ્રહ્મરૂપ જ થઈ જાય છે. તે પછી છઠ્ઠું નિર્વાણ પ્રકરણ કહ્યું છે. તેમાં 14,500 શ્લોકો છે અને તે જ્ઞાનરૂપી મહાન અને છેવટે તે જેમાં તરંગોના સમૂહ અંદર જ લીન થઈ ગયા હોય એવી સ્વચ્છ જળવાળી નદી જેવા પરબ્રહ્મ રૂપ જ થઈ જાય છે. તે પછી છઠ્ઠું નિર્વાણ પ્રકરણ કહ્યું છે. તેમાં 14,500 શ્લોકો છે અને તે જ્ઞાનરૂપી મહાન પુરુષાર્થને આપનારું છે. એ પ્રકરણ યથાર્થ સમજાયાથી મૂળ અવિદ્યાનો પણ નાશ થાય છે અને તેથી સઘળી કલ્પનાઓની શાંતિવાળું પરમ કલ્યાણરૂપ નિર્વાણ પ્રાપ્ત થાય છે. નિર્વાણ પામેલો પુરુષ નિર્વિષય થાય છે, ચૈતન્યના પ્રકાશરૂપ થાય છે, જ્ઞાનરૂપ થાય છે, ઉપાધિઓ રહિત થાય છે, વાદળા વિનાના આકાશના ગર્ભ જેવો સ્વચ્છ થાય છે અને સંસાર સંબંધી સઘળી ભ્રાંતિઓથી મુક્ત થાય છે. તે જગતની ક્રિયાઓથી પરવારી ચૂકે છે અને કૃતાર્થતાને લીધે સુસ્થિત થાય છે. જેમાં સર્વ લોકોના પ્રતિબિંબ પડે એવા હીરાના સ્તંભની પેઠે તે નિર્લેપ થઈ જાય છે અને આકાશની પેઠે નિર્લેપ થઈ જાય છે અને ઘણા ઘણા બ્રહ્માંડોને ગળી જઈને તે અત્યંત તૃપ્તિવાન થાય છે અને સઘળા બાહ્ય ભોગોથી તે શૂન્ય થાય છે. ત્યારે તે શરીર, ઇન્દ્રિયો, દેવતા, ત્યાજ્ય તથા ગ્રાહ્ય એઓના વિચારથી રહિત થાય છે. શરીરવાળો છતાં પણ શરીર વગરનો થાય છે અને સંસારવાળો છતાં પણ સંસાર રહિત થાય છે. તે ચૈતન્યમય થાય છે અને કઠિન પથરાના ગર્ભની પેઠે બીજા પદાર્થના પ્રવેશને અયોગ્ય થાય છે. તે જગતને પ્રકાશ આપનાર ચૈતન્યાત્મક સૂર્ય રૂપે પરમ પ્રકાશરૂપ થાય છે. તે છતાં દ્રશ્ય પદાર્થો નહીં રહેવાને લીધે તે ગાઢા અંધકારના ગાંગડાની પેઠે પરમ અંધ જેવો થઈ જાય છે. તે સંસારની દુષ્ટ ખટપટોથી મુક્ત થાય છે અને આશારૂપી વિષુચિકાથી મોકળો થાય છે. તે અહંકારરૂપી પિશાચને જોતો નથી અને શરીર રહિત છતાં પણ તે બીજાઓને શરીરી હોય તેવો લાગે છે. મહામેરુ પર્વતના કોઈક ફૂલમાં એકાદ ભમરી બેઠી હોય છે તેમ બ્રહ્મરૂપ થયેલા એ જીવન મુક્ત પુરુષના કરોડો રૂવાડાઓમાંના એક રૂવાડા જેવી અવિદ્યાના એક ભાગમાં આ જગતનું સૌંદર્ય વાસ કરીને રહે છે. મહામેરુ પર્વતના કોઈક ફૂલમાં એકાદ ભમરી બેઠી હોય છે તેમ બ્રહ્મરૂપ થયેલા એ જીવન મુક્ત પુરુષના કરોડો રૂવાડામાંના એક રૂવાડા જેવી અવિદ્યાના એકાદ ભાગમાં આ જગતનું સૌંદર્ય વાસ કરીને રહે છે. જે વ્યાપક ચૈતન્યરૂપ પરબ્રહ્મના ઉદરમાં એક એક પરમાણુ જેટલા ભાગમાં હજારો બ્રહ્માંડોની રચનાઓને બનાવીને જુએ છે તે પરબ્રહ્મ જીવન મુક્તના સ્વરૂપભૂત છે. જે વ્યાપક ચૈતન્યરૂપ પરબ્રહ્મના ઉદરમાં એક એક પરમાણુ જેટલા ભાગમાં હજારો બ્રહ્માંડોની રચનાઓને બનાવીને જુએ છે તે પરબ્રહ્મ જીવન મુક્તના સ્વરૂપભૂત છે. જે વ્યાપક ચૈતન્યરૂપ પરબ્રહ્મના ઉદરમાં એક એક પરમાણુ જેટલા ભાગમાં હજારો બ્રહ્માંડોની રચનાઓને બનાવીને જુએ છે તે પરબ્રહ્મ જીવન મુક્તના સ્વરૂપભૂત છે. જીવન મુક્ત થયેલા મહામતી પુરુષના હૃદયની વિશાળતાનું માપ સેંકડો અને લાખો વિષ્ણુઓથી
શિવોથી કે બ્રહ્માઓથી પણ કરી શકાતું નથી. જીવન મુક્ત થયેલા મહામતી પુરુષના હૃદયની વિશાળતાનું માપ સેંકડો અને લાખો વિષ્ણુઓથી, શિવોથી કે બ્રહ્માઓથી પણ કરી શકાતું નથી, કારણ કે સર્વોત્તમ બ્રહ્મરૂપ થયેલા જીવન મુક્તના હૃદયની વિશાળતા અપાર જ છે. કારણ કે સર્વોત્તમ બ્રહ્મરૂપ થયેલા જીવન મુક્તના હૃદયની વિશાળતા અપાર જ છે. થોડુંક છે. મહામેરુ પર્વતના કોઈક ફૂલમાં એકાદ ભમરી બેઠી હોય છે, તેમ બ્રહ્મરૂપ થયેલા એ જીવન મુક્ત પુરુષના કરોડો રૂવાડામાંના એક રૂવાડા જેવી અવિદ્યાના એકાદ ભાગમાં આ જગતનું સૌંદર્ય વાસ કરીને રહે છે. જે વ્યાપક ચૈતન્યરૂપ પરબ્રહ્મના ઉદરમાં એક એક પરમાણુ જેટલા ભાગમાં હજારો બ્રહ્માંડોની રચનાઓને બનાવીને જુએ છે, તે પરબ્રહ્મ જીવન મુક્તના સ્વરૂપભૂત છે. જીવન મુક્ત થયેલા મહામતી પુરુષના હૃદયની વિશાળતાનું માપ સેંકડો અને લાખો વિષ્ણુઓથી, શિવોથી કે બ્રહ્માઓથી પણ કરી શકાતું નથી, કારણ કે સર્વોત્તમ બ્રહ્મરૂપ થયેલા જીવન મુક્તના હૃદયની વિશાળતા અપાર જ છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં મુમુક્ષુ પ્રકરણનો ગ્રંથ વિભાગ નામનો સર્ગ 17મો સમાપ્ત. ઓમ ઓમ પ્રસાદ આપી દો. આજે મામા પ્રમાણ છે નહીં એ પેલામાં છે. મૂકો બાજુ પર એ પછી આપી દેજો. પેલા આપી અહીં આપો. પહોંચી ગયા ને સફરજન તમને આપ્યું? તમે લીધું? તમે લીધું? આપનાને આપો.
એ કંઈ પણ કે તો ગણવાનું નહીં. ના ના પ્રભુ ના સવાલ જ નહીં. એ કંઈ હરિશ્ચંદ્રના અવતાર નથી. ના ના જૂઠો હોય ને એનું બધું જૂઠું જ એ ખોટાનું બધું ખોટું પ્રભુ ના હાચામાં ખોટું કાંઈ છે જ નહીં, ખોટો છે જ નહીં. બધા આગેપાછી કરતા હતા ને પેલા આ બધા બસવાળાના પ્રભુ કે ઈહોના અને તમારા બધા દોષો અમને આપી દો અને અમારું શાંતિ અને પરમ આનંદ મંગળ તમે લઈ અને આ પ્રભુ દર્શન કરો. પહેલાંથી પ્રભુને કીધું હતું, પણ અમુક ભાવિકો એવા હતા કે આગેપાછી કર્યા કે રહેતા જ નતા. અને કે પ્રભુને ટૂંકમાં બધું કહી દીધું, તમે આનંદ મંગળ કરવા આવ્યા, શાંતિ પામવા માટે આવ્યા તો પછી આ બધું ના જોવાનું, એવું પ્રભુને પહેલાંથી કહી દીધું. તો છતાંય આ લોકો એવી રીતે હેરતા હતા. સ્વભાવ હોય ને. નકર પ્રભુને પહેલાંથી વિવેક કરી દીધું. આજે એમણે પણ કીધેલું બનતા પ્રકાશ કોણે આવું કીધેલું, અમારા બધા દોસ્તો અમને આપી દો, અમારું બધા અનુમાન તમે, અમારું પરમ સત્ય તમે સમજે તો. એ તો વ્યાપકમાં કીધેલું, આ પ્રભુ વ્યાપક બધા બાળકો બેઠા હતા ને કીધું, વ્યાપકમાં કીધેલું બધું કીધું. કે તમારા બધાના એટલે હા, આકાશથી લઈને પૃથ્વી સુધીના બધાના બધા દોષો અમને બધા દોષો અમને આપી દો. અને અમારું જે પરમ સત્ય, પરમ ચૈતન્ય, પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ તમે બધા લીધું. હા, આવું વ્યાપકમાં કીધું. વ્યાપકમાં. હવે આવું તો કેટલું કીધેલું, પણ આ તો બેર મારી ગયું કહેવાય ને. શું કહેવાય? બેર મારી ગયું ને એટલે ખબર જ પડે. આપણાને આપ્યો પ્રસાદ હેલા આપણાને આપ્યો પ્રસાદ. તમે તો કોઈ લીધો? હા, લીધું. સફરજન ને કેરી ને બધું લીધું. આપ્યું, બધાને આપ્યું. ત્યાં પણ કોઈ રહી ગયું. તો એ પેલા સેવા કરનાર 3 છે એમને હા, આપ્યું. એમને આપ્યું. ઓમ ઓમ બ્રહ્મ કૃપા હિ કેવળ આનંદ મંગળ. અત્યારે નીકળવાનું છે હા પ્રભુ. કેમાં? આ જગ્યા હોય તો આનંદ પ્રભુના જ ગાડીમાં બેસી જાઓ. ખરે જગ્યા જગ્યા છે. હા કે વિવેક બરાબર છે ને? બરોબર છે. વિવેક તો બરાબર જ છે. અહીં જે પરમ શાંતિ છે એ જ રહેવી જોઈએ ને. એ જ રહેવી જોઈએ. ઠીક છે, ફરક તો પડે જ ને. એટલે દુખાવો ઓછો થાય ને. એટલે આપણે આમ અમુક કોઈ ભાગ પહેરા જેવું હોય ને તો એ તો આવી જાય ને, પૂરો કોર્સ થાય કે અઠવાડિયું. ના નથી. દુખાવો નથી. કેટલા થયા? 165. ગોઠવો એમ મંડીશું. વિવેક બરાબર છે ને? બરાબર છે. કાર્યક્રમમાં મહેસાણા જાઉં સહી કરવા માટે દર્શનમાં તો ગોવા પર તારીખ લીધી ડૉક્ટર પ્રભુને પણ એક તારીખ લીધી. ભાર્ગવ પ્રભુ પોખરણ. તો કાલે હંગાતી દિન પછી બરાબર. 7 સુધીમાં આવી ગઈ. 7 સુધીમાં વિવેક બરાબર છે ને? બરોબર બરોબર. અહીં જે
પરમ અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ એ જ રહેવું જોઈએ. બરાબર. ક્યાં ગયા? જતા રહ્યા રાજુ પ્રભુ, જતા રહ્યા. રાજુ પ્રભુ પેલો લેવા છે. ગોવા લાકડોનો મણી મારી તો લીધી. ગોવા લાકડોના ઘેરથી મારી કરો ને એ જ લીધી. 100 દિવસ વાહ. હા પ્રભુ. ઉલટો ચોર કોટવાને દંડે એવું ન થાય. ના એવું નહીં, એવું ચલાવી નહીં લેતા. એ મારી હાથે એવું કરે કે પ્રભુ. હા. ના એ તો એટલે જે પ્રભુ હાથે આવું. હા, એ સમજ્યા નથી. ના હું સમજી ગયો. એટલે હું સાચો છું ને એ ખોટા છે એમ કે છે. હા. એટલે એ ચલાવી નહીં લેતા ના એમ. હું એને બિલકુલ 0-0 એ સમજ્યા નહીં. કરતા. અમે કીધું એ નથી સમજ્યા. ના ઉલટો ચોર કોટવાને દંડે એવું ન ચલાવી લેતા એમ. ના ના બિલકુલ નહીં, બિલકુલ એટલે હું નહીં. સાચો છું ને એ ખોટા છે. ના ના એની પાસે એના મોઢે કબૂલાવડાવવા પ્રભુ. એ સમજ્યા નથી. ના હું સમજી ગયો પ્રભુ. ઉલટો ચોર કોટવાલને દાંડે ખીસ્યાની બિલ્લી ખંભા નોચે તેમ પોતાને હાચો સાબિત કરવા હારું ઊંધી દલીલ કરીને એ કરે તો તે નહીં ચલવી લેવાય એમ. હા, પોતાનો લૂલો બચાવ કરીને પડી પણ ટંગડી ખડી રાખવા જાય તે નહીં ચાલે. એટલે હું સાચો જ છું હું સાચો જ છું હવે. તો એ ચલાવી નહીં એ લેતા. નહીં ચલવી એ લેવાય. ખોટા જ છે. ખોટા જ છે. હવે શું છે, હવે વર્ષો થઈ ગયા. હા, ખરું જ હોય. એટલે હવે આવું ન જોવે. હવે આવો. કેમ બરાબર નથી? જ્યાં જવું હોય જાય સીધે સીધો. જ્યાં જવું હોય ને જાય. આ આખું અનંત ખુલ્લું છે, પણ અહીંયા આ બધું નહીં. જાય. અને એમ કે હું સાચો છું તો રે તું તારામાં. અહીં જરૂર નથી. બરાબર, ચોખ્ખું કહેતો. ખબર છે. આમ તો સારું લાગે. સારું છે ને? હા, જો પણ સારું છે એમ કે છે. જો પેલા તમારો પાડોશી આ તો નજીક જ છે ને? ના અમે અત્યારે સાબલી બરોડા આજકાલ પાટી નીકળ્યા આમાં લાભ મળ્યો ને? સામુખ્યારી હતા સાબલી વડોદરા સાવલી મુંડાવ સાબલી સાવલી સ્વામીજી વડોદરા જોડે છે. એ એમણે નિષ્કર્ણમાં જો બને હા. હા એ સ્વામીજી વાળું સાવલી વાળા સ્વામી. હા ત્યાંથી આવ્યા હતા એમનું ત્યાં કોઈ છે આશ્રમ કે મંદિર? હા, પણ મંદિર છે સાવલીમાં. હા આશ્રમ છે. એ રહેતા હોય એ જગ્યા હશે ને? હા, મોટી જગ્યાએ. સાવલીમાં સાબલી પહોંચે આશ્રમ છે. એમના કોઈ શિષ્ય છે ત્યાં? ના નથી. કોઈ નહીં. મહાત્મા કોઈ ના પેલા આશ્રમ ખાલી જ છે. ટ્રસ્ટ હશે ને? મોટો છે. તમે ગયા છો? એટલે અમે ત્યાં એ રસ્તે આવતા ને તો વચ્ચે જ આવતું છે. અંદર રસ્તા ગયા ઉપર છો? ઘણો વિશાળ છે નહીં, જગ્યા મોટી છે, ખાસી મોટી. આખો વરંડો કરેલો છે મોટો. અત્યારે નીલકંઠ હતું ને પ્રભુ એવું ગયા. એટલું મોટું? નીલકંઠ તો બહુ મોટું. આપણું જાડેશ્વર ચોક નીલકંઠ છે ને એનાથી થોડું નાનું હશે પણ ઘણી વિશાળ જગ્યા છે. અચ્છા. પછી એક બ્રહ્મ રસ્તો કૃપા હિ કેવલમ. બ્રહ્મ કૃપા હિ કેવલમ. આનંદ મંગલ. પછી પેલું અંબાજીનું મંદિર છે થોડું બહાર આપણે દેસર રોડ ઉપર જઈએ તો એવું જ છે ને? ફોકસ ક્યાં છે? અંબાજી આનંદ.
એકદમ નેચરલ, એકદમ નેચરલ. એને બતાડો ને, આને બતાડો આને. એકદમ natural. વ્યાપકમાં જવા દેવો, વ્યાપકમાં નેચરલ છે. નેચરલ હા જોયો નેચરલ છે. તમારું છે આ? ક્યાં છે ફોકસ? છે ઉપર કે નીચે? ક્યાંથી દેખાય છે? ઉપરથી કે નીચે છે? બે હોલ છે. ઉભા રહો. લઈ લેજો તમે, એટલે ખ્યાલ નથી આવતો. ફોકસનો ખ્યાલ નથી. રણછોડ પ્રભુ પહેલા એમને પ્રભુનો લેવો તો કે લેવો. હા હવે ભલે બેઠા છે. શું છે ફોકસ? એમને એક જ આંગળી અડાડી. આડો કરીને દો ને. હા એમ સારું આવે. અને લાઈટ વધારીને પ્રભુ બતાવજો. ના ઉભા રહો. આવ્યો? હવે જો થયો. આગળ નેચરલ નેચરલ. પેલો લીધો તે આમાં લીધો હતો? ના એમનામાં. તો તમારે લીધો એ વ્યાપકમાં જાઓ છો? એકલા પ્રભુ છે તો સીધું ક્યાં કરી. ક્યાં? હા. આવ્યો બરાબર? જોવા જાવ? હા નેચરલ જ છે ને? તમે જ નહીં કરતો પછી. એટલે અત્યારે ક્યાં જ જવાનું? લાલ માંડવા? ના લાલબડા નહીં સાવલી જતા હા. એટલે વડોદરાથી? હા ના ડાકોરથી ઉમરેઠ થઈને ઉમરેઠ ડાકોરથી પછી ઓડ અને ઓડથી પછી સાવલી ત્યાંથી પછી 30 કિલોમીટર બરોડા રહેશે. વડોદરાથી કેટલા કિલોમીટર? 30 કિલોમીટર પાછું 30? હા. એટલે ડાકોરથી સીધું પડે? હા ડાકોરથી ઉમરેઠ અને ઉમરેઠથી પછી ઓડ થઈને સાવલી. ઓડ ઓડ. હા તો વડોદરાથી આ બાજુ છે ડાકોર ટ્રાયંગલ બને. વૈશાખનો પુલ આવે. આ લોકોને ચા પાણી નાસ્તો કરો છો? આ બધા ઇન્ટર પડે? મારું ફોન કે તમે પણ તમે સોશિયલ કોડ લેજો.
અને આખી કૂતરું અંદર ફૂટીને ન જઈ શકે, નીચેથી ન જઈ શકે એવી આખી જાળી કરાવી ખ્યાલ આવે? મોર છે એટલે નિર્ભય નિશ્ચિંત છે ને જાણે, એને લીધે નથી આવતા. એટલે અહીંયા અંદર જ પડ્યા રહે છે, અંદર ઘૂસી જાય છે ને અંદર પડ્યા રહે છે. એને બંધ કરો કમ્પ્લીટ. એટલી બાઉન્ડ્રી આપી દો. ખ્યાલ આવે છે કે નહીં? એ વિવેક પ્રમાણ કહેવાનું કે ઊંચી જાળી કરી દો આખી કમ્પ્લીટ, એટલે નિર્ભય નિશ્ચિતપણે જાણે. પેલા ઘૂસી જાય ત્યાં સાંજે કેવું ઘૂસ્યું હતું, પેલા સાંજે આવતા હોય છે ને એટલે લાગ જોઈને આવતું હોય છે, બહારથી એટલે બંધ જ થઈ જાય બિલકુલ. એ રીતે આખું વિવેક પ્રમાણ કહેવાનું આખું બાઉન્ડ્રી કરવું.